2.5 ફૂટ ઊંડાઈના ભૂવાઓ પડી ગયા છે। ત્યારે સુરતના મોટા વરાછામાં તંત્રની આબરૂએ પાણીમાં ગરકાવ થતી જોવા મળી છે। સુરતમાં માત્ર 3 ઇંચ વરસાદમાં મનપાની હવે પોલ ખુલી ગઈ છે। અંદાજે 3 કરોડના ખર્ચે 400 મીટરનો રોડ બનાવવામાં આવ્યો હતો। આખી કાર સમાઈ જાય તેવડા 4 થી 5 ભૂવા પણ રોડની અંદર પડી ગયા છે। પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાનો કચ્ચર ઘાણ વળ્યો છે એવી ઘટના પણ આપણે જોઈ શકીએ છીએ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ત્યારબાદ અન્ય સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં આજે વરસાદની સ્થિતિ જોવા મળી હતી। ત્યારે સુરતના મોટા વરાછામાં તંત્રની આબરૂએ પાણીમાં ગરકાવ થતી જોવા મળી છે। સામાન્ય વરસાદમાં જ સુરત મનપાની આબરૂના તાર ઉડી ગયા છે। મોટા વરાછામાં રોડમાં એક નહીં પણ અનેક ગાબડાએ જોવા મળ્યા હતા। સુરતમાં માત્ર 3 ઇંચ વરસાદમાં મનપાની હવે પોલ ખુલી ગઈ છે। મોટા વરાછામાં 400 મીટરનો આખો રસ્તો એ બેસી ગયો હોવાની ઘટના પણ સામે આવી છે, જેમાં થોડા સમય પહેલા જ આ રસ્તા પર ડ્રેનેજની કામગીરી થઈ હતી। અંદાજે 3 કરોડના ખર્ચે 400 મીટરનો રોડ બનાવવામાં આવ્યો હતો। આખી કાર સમાઈ જાય તેવડા 4 થી 5 ભૂવા પણ રોડની અંદર પડી ગયા છે। ત્યારે પાલિકા દ્વારા તત્કાલિક અસરથી રસ્તો બંધ કરવામાં આવ્યો છે। જેસીબી સહિતની મશીનરીથી તત્કાલિક કામગીરી પણ હાલ શરૂ કરવામાં આવી છે। માત્ર ડામરના પાતળા સ્તર પર રોડ ટકેલો હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે જુઓ સુરતના મેયર તમામ શહેરની પહેલા જ વરસાદમાં કેવી હાલત થઈ છે। હજુ તો ચોમાસાની શરૂઆત છે, વધુ વરસાદમાં શું સ્થિતિ થશે એવી પણ લોકોને હવે ચિંતા સતાવી રહી છે। પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાનો કચ્ચર ઘાણ વળ્યો છે એવી ઘટના પણ આપણે જોઈ શકીએ છીએ। મનપાના સાહેબો સુરતના મોં પર આવા કેટલા કાંડ થશે? સુરત વારે અનેક કાંડથી ઘટના ચર્ચામાં આવી રહ્યું છે। ત્યારે વરસાદે સુરતના વિકાસની કામગીરીની પોલ પણ ખોલી છે। માત્ર પહેલા વરસાદમાં જ સુરતના મનપાની આબરૂના ધજાગરા ઉડ્યા છે। મોટા વરાછામાં 400 મીટરનો આખો રસ્તો એ બેસી ગયો છે। થોડા સમય પહેલા જ આ રસ્તા પર ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી। અંદાજે ₹3 કરોડથી 400 મીટરનો રોડ બનાવવામાં આવ્યો હતો। ત્યારે પ્રથમ વરસાદમાં જ આખી કાર સમાઈ જાય તેવડા 4 થી 5 ભૂવા પડ્યા છે એવા દ્રશ્યો પણ આપણે જોઈ શકીએ છીએ। ત્યારે પાલિકા દ્વારા તત્કાલિક અસરથી રસ્તો હાલ બંધ કરવામાં આવ્યો છે। માત્ર ડામરના પાતળા સ્તર પર રોડ ટકેલો હતો આવી આક્ષેપો પણ સામે આવ્યા છે, જેમાં સુરતના મેયર સામે પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે। વરસાદે સુરતના વિકાસની કામગીરીની પોલ હાલ ખોલી નાખી છે। મોટા વરાછા વિસ્તારમાં જે તાપીના કાંઠે એક સ્ટ્રોંગ નેટવર્કની લાઈન નાખેલી, લગભગ 300 થી 500 મીટરની લંબાઈનો આખો રોડ છે અને સામાન્ય વરસાદની અંદર આખો રોડ બેસી ગયો છે। 2.5 ફૂટ ઊંડાઈના ભૂવાઓ પડી ગયા છે। બેદરકારી તો આ પૂરેપૂરી છે, કારણ કે હજી 2.5 થી 3 મહિના પહેલા રોડ બનાવવામાં આવ્યો છે। 3 મહિના પહેલા રોડ બન્યો હોય અને એક માત્ર નાના વરસાદની અંદર તૂટી જતો તો સૌથી મોટી બેદરકારી આની અંદર બંને કોન્ટ્રાક્ટરોની છે કે જે કોન્ટ્રાક્ટરે આની અંદર સ્ટ્રોંગ નેટવર્ક નાખ્યું છે, જેને વોટરિંગનું સર્ટિફિકેટ આપ્યું છે, વોટરિંગ કર્યા વગર કહી દીધું છે કે આને વોટરિંગ થઈ ગયું છે। અને બીજી બેદરકારી જે કોન્ટ્રાક્ટરે આ આખી સ્ટ્રેન્ચ લાઈન બનાવી છે, જેને પૂરતી ચકાસણીઓ કર્યા વગર, નીચેનો ભેજ જોયા વગર માત્ર ને માત્ર મટીરીયલ નાખી ડામર પાથરી દીધો, એટલે બંને કોન્ટ્રાક્ટરોની આ ઘોર બેદરકારી છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।